રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તનના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યાનું આવેદનપત્ર આપ્યું। ઉપલેટા નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતા દ્વારા લોકો સાથે માનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે 2 દિવસ પૂર્વે ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસિંહભાઈ વામરોટિયા અને તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે કડવીબેન વામરોટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા ગયેલ ત્યારે મામલતદાર દ્વારા તેમને 1 કલાક સુધી રાહ જોવડાવેલ। ત્યારબાદ પણ મામલતદાર દ્વારા મુલાકાતનો સમય ન આપતા તાલુકા પંચાયતના સદસ્ય પોતાના ગામ મુલાકાત કર્યા વગર જતા રહેલ અને આ બનાવના ઘેરા પડઘા પડતા કોંગ્રેસ દ્વારા મામલતદાર વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન યોજાયેલ જેમાં ઉપલેટા મામલતદારની અધિકારી શાહીનો વિરોધ કરેલ અને ઉપલેટા મામલતદારના કચેરીની બહાર શહેર કોંગ્રેસ અને તાલુકા દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ ધરણા યોજેલ અને રામધૂન બોલાવી કહેલ કે મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે। ઉપલેટા શહેર કોંગ્રેસ અને કોંગ્રેસના તાલુકા સદસ્ય દ્વારા કચેરી બહાર બેસી રામધૂન બોલાવેલ અને કહેલ કે રઘુપતિ રાઘવ રાજારામ મામલતદાર કો સદબુદ્ધિ દે ભગવાન તેમ કહી રામધૂન બોલાવેલ। ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ કે મામલતદાર દ્વારા આવું વર્તન ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરેલ ત્યારે અચાનક કેમ ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી બંધ કરી દીધી અને કચેરી ખાતે આવતા આગેવાનો બહાર કલાકો સુધી બેસાડી રાખે છે। તંત્ર દ્વારા આવા અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ત્યારે શહેર તાલુકા કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપેલ। મામલતદાર નિખિલ મહેતા અને આ બાબતે પૂછતા તેમણે કહેલ કે આ બિલકુલ ખોટી વાત છે। મીટિંગ ચાલુ હતી એટલે 10 મિનિટનું કહેલ પરંતુ 10 મિનિટ બાદ તેમને બોલાવતા ચાલ્યા ગયેલ। અહીં તમામ કર્મચારીઓ હાજરમાં છે અને કલાક સુધી તેમને બેસાડેલ નથી, ખોટી વાત કહી રહ્યા હોવાનું મામલતદાર દ્વારા જણાવેલ। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા। એકાદ મહિના થયા ઉપલેટા મામલતદાર તરીકેનો ચાર્જ મહેતા સાહેબે સંભાળ્યા બાદ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહ્યા છે અને આવી ફરિયાદો અમારી પાસે કોંગ્રેસ પાસે અવારનવાર સામાન્ય માણસોની આવતી, પણ સામાન્ય માણસોને એમ કહે કે તમે અમને તમારી સાથે હાલો આપણે રજૂઆત કરવા, પણ સામાન્ય માણસ અધિકારીને બીકની મેરે ક્યાં રજૂઆત કરવા જતો નતો। એમની અધિકારશાહીની તમને એક વાત કરું તો આવતા વેત જ આ તાલુકામાં 3 નદીઓમાંથી સતત રેતી ખનન થાય છે। આ તાલુકાના એક આગેવાનો એક પક્ષો રજૂઆતો કરીને થાકી ગયા પણ રેતી ખનન બંધ નતું થતું અને આ ભાઈ આવ્યા ભેગી જ 1 અઠવાડિયા માટે સદંતર રેતી ચોરી બંધ થઈ ગઈ। બંધ તો ઠીક, એક ડમ્પર વાળો રેતી ભરવાની હિંમત નતો કરતો અને અઠવાડિયા પછી એવું તો શું બનાવ બન્યો કે સીધા બધા જ રેતી વાળા એમને જે તે સ્થિતિમાં ચાલુ થઈ ગયા। આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અને એસીબીએ પણ આમાં સામેલ થવું જોઈએ આ ભ્રષ્ટાચારને ગોતવા માટે। આ ઉપરાંત આ ફરિયાદો તો આવતી હતી એ દરમિયાન હમણાં 5 દિવસ પહેલા જ સ્વામિનારાયણના સંતો મહેતા સાહેબને મળવા આવ્યા ત્યારે સંતોને તોછડી ભાષામાં એમ કીધું હું તાલુકાનો રાજા છું, મારું મન પડે એમ કરું। હવે ભાઈ તું તાલુકાનો રાજા નથી, તું આ તાલુકાની પ્રજાનો નોકર છે અને નોકર પ્રજા જે પૈસા ભરે છે એના ટેક્સથી તમે રોટલા ખાવ છો, રાજા નથી, તમે પ્રજાના નોકર છો। આવા બેહુદા વર્તનના ઘણા બધા સમાચારો આવતા હતા। એ દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ સાથે પણ આવું વર્તન કરતા આજે અમારે ના છૂટકે ધરણા કરવા પડેલ છે। આજે ધરણા બાદ અમે મામલતદારને આવેદનપત્ર આપશું અને આવેદનપત્રમાં મામલતદાર એની ફરજમાં બેદરકારી છે, બેહુદું વર્તન કરે છે લોકો સામે, એટલે એની સામે પગલાં લેવાની માંગણી કરનાર છીએ। આપના વિરોધને લઈને શું કહેશો, મામલો શું છે ખરેખર? ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે। એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા। હાર્ડલી 10 થી 12 મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે ભાઈ જતા રહ્યા છે। પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું। 10 થી 12 મિનિટ જ રાહ જોવી પડી છે, કોઈ કલાક બેસાડ્યા નથી અને 10 થી 12 મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં। એ વ્યક્તિ મને મળ્યા જ નથી, મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ। એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું, અમાનવીય વર્તન કર્યું
તો મને મળ્યા જ નથી, મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ, તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી. મારું નામ રામસિંહભાઈ જીવાભાઈ વાવણોટિયા, મારું ગામ કાથરોટા. આજથી 3 દિવસ પહેલા હું મામલતદાર શ્રીને મારા ગામનું તળાવ તૂટી ગયેલ એના સંદર્ભે રજૂઆત કરવા આવેલ, તો મને પટાવાળાએ એવું કીધું કે મામલતદારશ્રીને ચિઠ્ઠી લખીને મોકલવી પડે તો જ મળી શકાય. એટલે મેં ચિઠ્ઠી લખી અને મામલતદારશ્રીને મોકલી. મામલતદારશ્રીએ મને 1 કલાક બેસાડી રાખ્યો અને છતાં પણ મને મળવા બોલાવ્યો નહીં. પછી હું ત્યાંથી કાથરોટા નીકળી ગયો. મારા ગ્રામજનોને મેં વાત કરી એટલે ગ્રામજનોએ મને એવું કીધું કે આવું ના ચાલે, મામલતદારે આવું કર્યું તો આપણે ધરણા કરવાના થાય છે. એટલે કોંગ્રેસને સાથે રાખી અને મામલતદાર વિરુદ્ધ મામલતદારે ફરજમાં રૂકાવટ ફરજનો ભંગ કર્યો છે એના બદલ અમે આજ ધરણા પર બેઠેલા છીએ. અમારી માંગ એ છે કે અમારા ગામનું તળાવ તૂટી ગયેલ છે, એ તળાવ વહેલામાં વહેલી તકે બને. નહીં, હું 1 કલાક બેઠો હતો. સીસીટીવી કેમેરા હોય ત્યાં તો તમે જોઈ લ્યો. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયા. ચિઠ્ઠીમાં તમે શું લખાણ કરીને મોકલેલું? ચિઠ્ઠીમાં લખાણ મેં એવું કર્યું હતું, મારું નામ લખ્યું હતું, મારા ગામનું નામ લખ્યું હતું અને તારીખ લખી હતી. હોદો ચિઠ્ઠીમાં કઈ હતો નહીં બાંધેલો.